તમારે આધાર કાર્ડ મેળવવા અથવા તો અપડેટ કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે, જે આપે સબમિટ પણ કરવા પડશે। તો જાણી લો કયા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તમારે રાખવા પડશે। આધાર નોંધણી અને અપડેટની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના ઉદ્દેશથી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દસ્તાવેજોની સુધારેલી અને સ્પષ્ટ યાદી બહાર પાડી છે। આ નવી સિસ્ટમ હેઠળ આધાર બનાવવા અથવા તો તેમાં કોઈ પણ ફેરફાર કરવા માટે કયા દસ્તાવેજો સ્વીકારવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે। UIDAI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને વીજળી, પાણી અથવા તો ગેસ બિલ જેવા દસ્તાવેજો ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્ય રહેશે। આ ઉપરાંત માન્ય દસ્તાવેજોમાં જન્મ પ્રમાણપત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલાક કિસ્સાઓમાં તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો જાણી લો કે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત ક્યારે છે। સૂચના મુજબ 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા ભારતીય અને બિન નિવાસી ભારતીય એટલે કે NRI બાળકો માટે આધાર બનાવતી વખતે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત બનાવ્યું છે। આ ફેરફાર પછી જન્મ પ્રમાણપત્ર વિના આ બાળકોનું આધાર નોંધણી શક્ય બનશે નહીં। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાના આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અથવા તો લિંગ બદલવા માંગે છે તો તેણે આ માટે નિર્ધારિત માન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડશે। આ દસ્તાવેજોમાં સરકારી ગેઝેટ, ટ્રાન્સજેન્ડર માટે સર્જરી સંબંધિત તબીબી પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્રનો પણ સમાવેશ થાય છે। UIDAIના આ નિર્ણયના આધાર સંબંધિત સેવાઓને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। દસ્તાવેજોની આ નવી યાદી લોકોને સમજવામાં સરળ બનશે કે કયા પ્રમાણપત્રો માન્ય છે, જેનાથી આધાર સંબંધિત પ્રક્રિયાઓ વધુ સરળ અને સ્પષ્ટ બનશે। હવે એ પણ જાણી લઈએ કે કયા આધાર નંબરો અમાન્ય રહેશે। જો કોઈ વ્યક્તિને એક કરતાં વધુ આધાર નંબર જારી કરવામાં આવ્યા હોય તો જારી કરાયેલો પહેલો આધાર નંબર જેમાં બાયોમેટ્રિક માહિતી હોય તે માન્ય રહેશે। અન્ય તમામ આધાર નંબરોને અમાન્ય જાહેર કરવામાં આવશે અથવા તો રદ કરવામાં આવશે। જો કોઈ પણ આધારમાં બાયોમેટ્રિક માહિતી ન હોય તો પણ જારી કરાયેલ પ્રથમ આધાર નંબર માન્ય ગણવામાં આવશે। OCI કાર્ડ ધારકો, વિદેશી નાગરિકો અને નેપાળ, ભૂતાનના નાગરિકો માટે ખાસ દસ્તાવેજોની યાદી અલગથી આપવામાં આવી છે। તમારે આધાર કાર્ડ મેળવવા અથવા તો અપડેટ કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે, જે આપે સબમિટ પણ કરવા પડશે। તો જાણી લો કયા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તમારે રાખવા પડશે। આધાર નોંધણી અને અપડેટની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના ઉદ્દેશથી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દસ્તાવેજોની સુધારેલી અને સ્પષ્ટ યાદી બહાર પાડી છે। આ નવી સિસ્ટમ હેઠળ આધાર બનાવવા અથવા તો તેમાં કોઈ પણ ફેરફાર કરવા માટે કયા દસ્તાવેજો સ્વીકારવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે। UIDAI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને વીજળી, પાણી અથવા તો ગેસ બિલ જેવા દસ્તાવેજો ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્ય રહેશે। આ ઉપરાંત માન્ય દસ્તાવેજોમાં જન્મ પ્રમાણપત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલાક કિસ્સાઓમાં તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો જાણી લો કે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત ક્યારે છે। સૂચના મુજબ 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા ભારતીય અને બિન નિવાસી ભારતીય એટલે કે NRI બાળકો માટે આધાર બનાવતી વખતે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત બનાવ્યું છે। આ ફેરફાર પછી જન્મ પ્રમાણપત્ર વિના આ બાળકોનું આધાર નોંધણી શક્ય બનશે નહીં। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાના આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અથવા તો લિંગ બદલવા માંગે છે તો તેણે આ માટે નિર્ધારિત માન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડશે। આ દસ્તાવેજોમાં સરકારી ગેઝેટ, ટ્રાન્સજેન્ડર માટે સર્જરી સંબંધિત તબીબી પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્રનો પણ સમાવેશ થાય છે। UIDAIના આ નિર્ણયના આધાર સંબંધિત સેવાઓને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। દસ્તાવેજોની આ નવી યાદી લોકોને સમજવામાં સરળ બનશે કે કયા પ્રમાણપત્રો માન્ય છે, જેનાથી આધાર સંબંધિત પ્રક્રિયાઓ વધુ સરળ અને સ્પષ્ટ બનશે।
હવે એ પણ જાણી લઈએ કે કયા આધાર નંબરો અમાન્ય રહેશે. જો કોઈ વ્યક્તિને એક કરતાં વધુ આધાર નંબર જારી કરવામાં આવ્યા હોય તો જારી કરાયેલો પહેલો આધાર નંબર જેમાં બાયોમેટ્રિક માહિતી હોય તે માન્ય રહેશે. અન્ય તમામ આધાર નંબરોને અમાન્ય જાહેર કરવામાં આવશે અથવા તો રદ કરવામાં આવશે. જો કોઈ પણ આધારમાં બાયોમેટ્રિક માહિતી ન હોય તો પણ જારી કરાયેલ પ્રથમ આધાર નંબર માન્ય ગણવામાં આવશે. OCI કાર્ડ ધારકો, વિદેશી નાગરિકો અને નેપાળ ભૂતાનના નાગરિકો માટે ખાસ દસ્તાવેજોની યાદી અલગથી આપવામાં આવી છે.